નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગ્રામીણ બેંકોમાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત IBPS દ્વારા કરી દેવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. ગ્રામીણ બેંકોની અંદર ક્લાર્ક અને ઓફિસર કક્ષાની ભરતીની જાહેરાત IBPS દ્વારા કરી દેવામાં આવી છે અને જેની અંદર કુલ 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતી થનાર છે, જેના માટે લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે અને આનો સ્ટાર્ટિંગ પગાર જે છે એ ₹40,000થી સ્ટાર્ટ થાય છે જે ક્લાર્ક છે એમના માટે, અને જો ઓફિસર કક્ષાના જે છે એ એમના માટે ₹80,000થી જે છે એ સ્ટાર્ટિંગ પગાર છે. આની અંદર તમારે ગુજરાતીની અંદર જ અને ગુજરાતીની ભાષાની અંદર જ જે છે એ પરીક્ષા આપવાની થશે અને તમારે નોકરી છે એ પણ ગુજરાતની અંદર જ કરવાની થશે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ. આ વિડીયોને લાઈક કરી તમારા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરી દેજો, કારણ કે બેંકની અંદર નોકરી મેળવવાનો આ સૌથી સારામાં સારો ચાન્સ છે. તો તમે જોઈ શકો છો, ગ્રામીણ બેંકોમાં મોટી ભરતીની જાહેરાત. પોસ્ટનું નામ છે ક્લાર્ક અને ઓફિસર કક્ષાની ભરતી. કુલ જે છે એ 12,000 પ્લસ જગ્યાઓ છે. લાયકાત જે છે એ ગ્રેજ્યુએશન છે અને એનો પગાર જે છે એ ₹40,000થી સ્ટાર્ટ થાય છે. ગુજરાતીમાં જ પરીક્ષા અને ગુજરાતમાં જ તમારે જે છે એ નોકરી કરવાની થશે. તો સૌપ્રથમ તો જે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તમે એ જોઈ શકો છો. કોમન રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર રિક્રુટમેન્ટ ઓફ ઓફિસર સ્કેલ 1, સ્કેલ 2 અને સ્કેલ 3 અને ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે મલ્ટીપર્પઝ ક્લાર્કની જે છે એ જગ્યાની જાહેરાત IBPS એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન દ્વારા જે છે એ કરી દેવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ ભરવાના જે છે એ તારીખ 1/9/2025 એટલે કે આજથી શરૂ થયા છે અને 21/9/2025 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તમારે જે ફોર્મ ભરવા માટે જે ફી ભરવાની હોય એ પણ તમે 1/9/2025થી 21/9/2025 સુધી જે છે એ ભરી શકો છો. એના પછીથી તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એ તમારી જે છે એ નવેમ્બર-ડિસેમ્બર 2025ની અંદર લેવામાં આવશે. પછી ઓનલાઈન મેઇન/સિંગલ એક્ઝામ, તમારી જે મેઇન એક્ઝામ છે એ ડિસેમ્બર 2025 અથવા તો ફેબ્રુઆરી 2026ની અંદર લેવામાં આવશે. પછી તમારું જે છે એ ફાઇનલ પરિણામ જે છે એ ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026ની અંદર જાહેર કરી દેવામાં આવશે. આગળ આ ભરતી વિશે તમે જોઈ શકો છો કઈ કઈ બેંકો જે છે એ આ ભરતીની અંદર ભાગ લઈ રહી છે. તો તમે જોઈ શકો છો દરેક રાજ્યની બેંકો જે છે એ આ ભરતીની અંદર ભાગ લઈ રહી છે અને ગુજરાત માટે ગુજરાત ગ્રામીણ બેંક છે એની અંદર જે છે એ આ તમામ ભરતી જે છે એ થવાની છે. એની જે હેડ ઓફિસ છે એ વડોદરા છે અને તમારે ગુજરાતી ભાષાની અંદર જે છે એ આ પરીક્ષા આપવાની થશે. પછી આપણે આગળ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રુપ B ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની વય મર્યાદા 18 વર્ષથી 28 વર્ષ રાખવામાં આવેલી છે. ગ્રુપ A ઓફિસર સ્કેલ 1 એટલે કે આસિસ્ટન્ટ મેનેજર 18 વર્ષથી 30 વર્ષ જે છે એ વય મર્યાદા રાખવામાં આવેલી છે. ફોર ઓફિસ સ્કેલ 2 મેનેજર એના માટે જે છે એ 21 વર્ષથી 32 વર્ષની જે છે એ ઉંમર રાખવામાં આવેલી છે અને ફોર ઓફિસર સ્કેલ 3 સિનિયર મેનેજર એના માટે 21 વર્ષથી 40 વર્ષ જે છે એ વય મર્યાદા રાખવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ. તો ઓફિસ આસિસ્ટન્ટ અને જો ઓફિસર સ્કેલ 1 છે એના માટે કોઈ પણ પ્રકારના એક્સપિરિયન્સની જરૂર નથી. જો તમે કોઈ પણ કક્ષાએથી જે છે એ કોઈ પણ યુનિવર્સિટીથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોય તો તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકો છો. એના પછી તમે આગળ જોઈ શકો છો ઓફિસર સ્કેલ 2 જે છે એ એના માટે જનરલ બેન્કિંગ ઓફિસર મેનેજર એના માટે જે છે એ 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. પછી ઓફિસર સ્કેલ 2 સ્પેશિયલાઇઝ ઓફિસર છે એમના માટે જે છે એ 1 વર્ષનો અથવા 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે, તો એના માટે જે છે એ આપણે વધારે વાત કરતા નથી. પછી ઓફિસર સ્કેલ માટે પણ મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ જે છે એ જોઈએ છે, તો એની જે છે એ આપણે વધારે વાત કરતા નથી. તો તમે અહીંયા જોઈ શકો છો કેટલી જગ્યાઓ છે. તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ગુજરાત ગ્રામીણ બેંકની અંદર ક્લાર્કની જે છે એ 300 જગ્યાઓ છે અને જે ઓફિસર સ્કેલ 1 છે એના માટે જે છે એ કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ જોતો નથી, તો એના માટે ગુજરાત ગ્રામીણ બેંકની અંદર 263 જગ્યાઓ જે છે એ છે. તો કુલ 563 જગ્યાઓ ગુજરાત રાજ્યની અંદર છે અને ઓવરઓલ જે છે એ 12,000 પ્લસ જગ્યાઓ ઉપર જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. તમને જો ગુજરાતી સાથે હિન્દી અને ઇંગ્લિશ આવડતું હોય તો તમને જે પણ ભાષા તમને સારી આવડતી હોય તમે એની અંદર આ પરીક્ષા જે છે એ આપી શકો છો. ફોર એક્ઝામ્પલ ઘણા બધા રાજ્ય તમને હું અહીંયા ગણાવી દઉં. ફોર એક્ઝામ્પલ તમે જોઈ શકો છો ઉત્તર પ્રદેશની અંદર જે છે એ 1,000 જગ્યા છે, રાજસ્થાનની અંદર 1725 જગ્યા છે. જો તમારું હિન્દી સારું હોય તો તમે જે છે એ હિન્દી ભાષાની અંદર પણ પરીક્ષા આપી શકો છો. એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે ઓફિસર કક્ષાની રાજસ્થાનની અંદર જે છે એ 500 જગ્યા છે અને આપણે યુપીની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો 500 જગ્યાઓ છે. તો તમારું હિન્દી સારું હોય તો તમે એ ભાષાની અંદર પણ પરીક્ષા આપી શકો છો, પરંતુ 563 જગ્યાઓ જે છે એ ફક્ત ને ફક્ત ગુજરાતી ભાષા માટે અને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે છે. તો તમે આગળ જોઈ શકો છો આપણે એની સમરી જોઈ લઈએ તો ગ્રુપ A એની અંદર ઓફિસરની ભરતી થવા જઈ રહી છે. ઓફિસર સ્કેલ 1 આસિસ્ટન્ટ મેનેજર, ઓફિસર સ્કેલ 2 ની અંદર મેનેજર,
જનરલ બેન્કિંગ, આઈટી, સીએ, લો, ટ્રેઝરી અને એગ્રીકલ્ચર વગેરે જેવા મેનેજર છે એમની ભરતી થશે. ઓફિસર સ્કેલ 3ની અંદર સિનિયર મેનેજર આવશે. પછી ગ્રુપ બીની અંદર ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ ક્લર્ક લેવલ પોસ્ટ હેન્ડલિંગ ડે ટુ ડે ઓપરેશન. તો બેંકની અંદર જે ડેલીના કામ હોય છે એ સંભાળવા માટે જે છે એ ક્લર્કની ભરતી કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આપણે જોઈ લીધી છે. ઓનલાઈન ફોર્મ 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર વચ્ચે તમે ભરી શકો છો. ફી પેમેન્ટ જે છે એ તમે 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર પછી કરી શકો છો. તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ નવેમ્બર ડિસેમ્બર 2025ની અંદર લેવામાં આવશે. મેઇન્સ એક્ઝામ જે છે એ ડિસેમ્બર 2025 અને ફેબ્રુઆરી 2026ની અંદર લેવામાં આવી શકે છે. અને તમારું જે છે એ ફાઇનલ રિઝલ્ટ જે છે એ ફેબ્રુઆરી માર્ચ 2026ની અંદર જે છે એ જાહેર કરવામાં આવશે. આપણે આગળ જોઈએ તો કુલ કેટલી જગ્યાઓ છે. આખા ભારતની અંદર 12,000+ જગ્યાઓ છે. અને ગુજરાત ગ્રામીણ બેંકની અંદર વાત કરીએ તો 300 પોસ્ટ જે છે એ ક્લાર્કની અને ઓફિસર સ્કેલ 1ની 263 જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો ગુજરાતના કેન્ડિડેટ માટે આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે નોકરી મેળવવા માટેની. પછી એલિજિબિલિટી તમે જોઈ શકો છો. ઓફિસ આસિસ્ટન્ટ 1 માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, ઓફિસર સ્કેલ 1 માટે ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, ઓફિસર સ્કેલ 2 and 3 ગ્રેજ્યુએટ વિથ રિલેટેડ એક્સપિરિયન્સ સ્પેશિયલાઇઝેશન. તો અત્યારે તમે ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 માટે જે છે એ અપ્લાય કરી શકો છો, કારણ કે એ બંનેની અંદર એક્સપિરિયન્સ જે છે એ જોતો નથી. તમને લોકલ લેંગ્વેજ જે છે એ આવડતી હોવી જોઈએ. અને તમે જો લોકલ લેંગ્વેજ તમને સરખી રીતે ના આવડતી હોય તો તમારે જોઈનિંગના 6 મહિના અંદર લોકલ લેંગ્વેજ જે છે એ શીખવાની રહેશે. અને કમ્પ્યુટરનું નોલેજ તો તમને જે છે એ હોવું જરૂરી છે. ઓફિસ આસિસ્ટન્ટ માટે 18 થી 28 વર્ષ, ઓફિસર સ્કેલ 1 માટે 18 થી 30 વર્ષ, ઓફિસર સ્કેલ 2 માટે 21 થી 32 વર્ષ અને ઓફિસર સ્કેલ 3 માટે 21 થી 40 વર્ષ તમારી જે છે એ ઉંમર હોવી જોઈએ. અને SC ST કેટેગરીના ઉમેદવારોને જે છે એ એમની કેટેગરી પ્રમાણે ઉંમરની અંદર છૂટછાટ જે છે એ મળવાપાત્ર છે, જે આપણને સૌને ખબર છે. એપ્લિકેશન ફી SC ST દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ₹175 અને બાકીના જનરલ, OBC, EWS તમામ કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ ₹850 એક્ઝામ ફી જે છે એ રાખવામાં આવેલી છે. એક્ઝામ પેટર્ન વિશે આપણે વાત કરી લઈએ તો ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે જે ક્લાર્ક છે એની પ્રિલિમ્સ એક્ઝામની અંદર તમારે જે છે એ 40 માર્ક્સનું રીઝનિંગ આવશે. એના 40 પ્રશ્નો હશે અને તમારે જે છે એ એના 40 માર્ક્સ રહેશે. ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ગણિત હશે, એના જે છે એ 40 પ્રશ્નો હશે અને 40 માર્ક્સ રહેશે. એના માટે તમને જે છે એ 45 મિનિટનો સમય આપવામાં આવશે. જે ક્લર્કની મેઇન્સ એક્ઝામ છે એની અંદર રિઝનિંગ, કમ્પ્યુટર, જીકે, ઇંગ્લિશ/હિન્દી અને ક્વોન્ટ જે છે એ પૂછવામાં આવશે. કુલ 200 પ્રશ્નો હશે અને 200 માર્ક્સ જે છે એ રહેશે અને એના માટે તમને જે છે એ 2 કલાકનો સમય આપવામાં આવશે. તો આમ પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની અંદર જે છે એ MCQ જ પૂછવામાં આવશે. જે પ્રિલિમ્સ છે એની અંદર ગણિત અને રિઝનિંગ પર જે છે એ ભાર મૂકવામાં આવેલો છે અને મેઇન્સની અંદર રિઝનિંગ, કમ્પ્યુટર, જીકે, ઇંગ્લિશ અને ક્વોન્ટ આ જે છે એ તમામ વિષયના પ્રશ્નો જે છે એ 40 પૂછવામાં આવશે. એટલે કે 200 પ્રશ્નો અને તમને જે છે એ 2 કલાકનો સમય આપવામાં આવશે. ઓફિસર સ્કેલ 1 માટે આપણે વાત કરી લઈએ તો એના માટે પણ પ્રિલિમ્સ સરખી જ છે. રિઝનિંગ 40 પ્રશ્નો 40 માર્ક્સ, ક્વોન્ટ 40 પ્રશ્નો 40 માર્ક્સ અને એના માટે તમને 45 મિનિટ આપવામાં આવશે. મેઇન્સની અંદર જે છે એ રિઝનિંગ, કમ્પ્યુટર, જીકે, ઇંગ્લિશ/હિન્દી આપણે હિન્દીની જગ્યાએ જે આપણો વિષય આવે છે એ ગુજરાતી અને ક્વોન્ટ 200 પ્રશ્નો 200 માર્ક્સ અને એના માટે તમને જે છે એ 2 કલાકનો સમય આપવામાં આવશે. પરંતુ ઓફિસર સ્કેલ 1 માટે તમારો જે છે એ ઇન્ટરવ્યૂ પણ યોજવામાં આવશે. પછી ઓફિસર સ્કેલ 2 અને 3 માટે જે છે એ એક જ એક્ઝામ લેવામાં આવશે. 200 પ્રશ્નો 200 માર્ક્સ અને 2 કલાકનો સમય પ્લસ જે છે એ ઇન્ટરવ્યૂ આપવામાં તમારું ઇન્ટરવ્યૂ રહેશે. અને તમે જે પણ પ્રશ્નોનો ખોટો જવાબ આપો છો એના માટે તમારા 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ કાપવામાં આવશે. હવે આપણે આગળ વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ. ક્લર્ક એટલે કે જે ક્લર્ક છે ઓફિસ આસિસ્ટન્ટ એના માટે પ્રિલિમ્સ એક્ઝામ અને તમારે મેઇન્સ એક્ઝામ જે છે એ પાસ કરવાની રહેશે. ઓફિસર સ્કેલ 1 માટે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ પ્લસ તમારે જે છે એ ઇન્ટરવ્યૂ પાસ કરવાનું રહેશે. અને ઓફિસર સ્કેલ 2 અને 3 માટે તમારે સિંગલ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યૂ જે છે એ ક્રેક કરવાનું રહેશે. ગુજરાત ગ્રામીણ બેંકની અંદર 300 જે છે એ ક્લાર્કની જગ્યાઓ અને 263 જે છે એ ઓફિસર સ્કેલ 1ની જગ્યા ઉપર જે છે એ ભરતી થવા જઈ રહી છે. અને તમને ગુજરાતી ભાષા આવડતી હોવી કમ્પલસરી છે. ઇન શોર્ટ તમે જોઈ શકો છો મોર ધેન 12,000 વેકન્સીઝ એક્રોસ ઇન્ડિયા. ઇન ગુજરાત 563 વેકન્સી. એક્ઝામ જે છે એ નવેમ્બર ફેબ્રુઆરી 2025ની અંદર યોજાઈ શકે છે અને 1 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તો જે પણ ઉમેદવારો બેંકની અંદર નોકરી મેળવવા માંગતા હોય એમના માટે જે છે એ આ નોકરી મેળવવાની સારામાં સારી તક છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગ્રામીણ બેંકોની અંદર જે નવી ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.